સંસ્કારી નગરી વડોદરા શહેરના નવરાત્રિ મહોત્સવ માત્ર ગુજરાત રાજ્ય કે ભારત દેશ નહીં પણ આખા વિશ્વમાં વડોદરાના ગરબા વિખ્યાત છે અને આ નવરાત્રિનો તહેવાર વડોદરા શહેરીજનો ધામધૂમથી અને ભક્તિભાવથી આપણે ઉજવીએ છીએ, ગરબા રમીએ છીએ અને ગરબા જોઈએ પણ છે। ત્યારે આ વર્ષે ભાજપના ભ્રષ્ટ શાસનના પાપે જે વડોદરામાં પૂર આવ્યું અને આખું વડોદરા જે પાણીમાં ડૂબ્યું ત્યારે વડોદરાની પ્રજાને જે આર્થિક નુકસાન થયું છે ત્યારે તમામ ગરબા આયોજકોએ આ વડોદરાની પ્રજા, વડોદરાની જે બહેનો છે, માતાઓ, દીકરીઓ, જે ફિમેલ પાર્ટિસિપન્ટ છે, આ લોકોને ફ્રીમાં ગરબામાં એન્ટ્રી આપવી જોઈએ એવી મારી માગણી છે। એક માનવતાના ધોરણે, એક સેવાના ધોરણે, કારણ કે આ આયોજકો જે છે એમાં પણ ખાસ કરીને જે ધંધાકીય ગરબા, જે મોટા મોટા ગરબા થાય છે એ લોકો દર વર્ષે ગરબામાં નફો કમાતા જ હોય છે, પરંતુ આ વર્ષે તમે નફો નહીં કમાવો તો એક વર્ષ કારણ કે વડોદરાની પ્રજાને નુકસાન થયું છે। નાની છોકરીઓ જે ગરબા રમવા ઈચ્છતી હોય, નાની દીકરીઓ, આપણે સૌ જાણીએ છીએ કે આજે ચણિયા ચોરી લેવાથી માંડીને બધું એમને જે તૈયાર થવા માટે બધું જે સામગ્રી પણ મોંઘી હોય છે અને મોંઘવારી પણ દિવસે દિવસે વધતી જાય છે। ત્યારે આ ગરબામાં જે ફિમેલ પાર્ટિસિપન્ટ્સ છે એમને તમામ આયોજકોએ ફ્રીમાં એન્ટ્રી આપવી જોઈએ। એમાં પણ જે આપણા કોર્પોરેશનના જે પ્લોટ પર જે ₹1 ટોકન એમાઉન્ટથી જે પ્લોટ આપેલા છે એ તમામ ગરબા આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે એક વર્ષ તમે સૌ આપણે ભેગા થઈને ખરેખર આ જે પૂરનો સંકટ આવ્યો અને આર્થિક સંકટ જે આવ્યું છે, કારણ કે સરકારની સહાય તો હજુ લોકો સુધી પહોંચી નથી, ત્યારે પબ્લિકના જે આટલી મોંઘવારીમાં જે એમને આર્થિક રીતે પીસાઈ રહ્યા છે ત્યારે તમામ આયોજકોને અમારી વિનંતી કે ફિમેલ પાર્ટિસિપન્ટને ફ્રીમાં એન્ટ્રી આપવી જોઈએ। વિશેષ વ્યવસ્થામાં અમે લેખિતમાં રજૂઆત કરી છે કે આજે હજારોની સંખ્યામાં ગરબામાં લોકો રમતા હોય છે, ત્યારે કોઈ જગ્યાએ આમ તો માતાજીની કૃપા છે અને માતાજીના આશીર્વાદ કે કોઈ જગ્યાએ એવો બનાવ નથી બનતો, પરંતુ ભૂતકાળમાં જે રાજકોટ હોય કે મોરબી હોય કે આ બધી જગ્યાએ જે દુર્ઘટનાઓ થઈ એવી દુર્ઘટના ભવિષ્યમાં વડોદરામાં ના થાય માટે અને કોઈ જગ્યાએ જ્યાં વધારે સંખ્યાઓ છે ત્યાં ધક્કામુક્કી ના થાય, આ તમામ જગ્યાએ જે આમ તો ગવર્મેન્ટે જે SOP કાલે જાહેર કર્યું છે એમાં ઉલ્લેખ કર્યો છે, પણ તે છતાં આયોજકો ખાસ કરીને ધ્યાન આપે અને આ જેટલા પણ પાર્ટિસિપન્ટના પાસ તમે ઇસ્યુ કરો છો એનો પણ તમામ માહિતી કલેક્ટર કચેરીએ પણ રાખવી જોઈએ। તમામ આમાં કોઈ પક્ષાપક્ષીની વાત જ ના હોય, આમાં તમામને આપના માધ્યમથી વિનંતી છે અને અમે પણ જ્યાં જ્યાં રૂબરૂમાં કે ટેલિફોનિક જ્યાં જ્યાં કહી શકીશું બધાને અમારી વિનંતી છે કે આપણે જે ગરબાના જે ખેલૈયાઓ છે એમાં બહેનો દીકરીઓને આપણે ફ્રીમાં એન્ટ્રી આપવી જોઈએ।